બોમ્બેના વેશ્યા બજારમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની સમાધિને દિલ્હી ખસેડવાની મુહિમ અખંડ ભારત એકતા મિશન દ્વારા ચલાવવામાં આવી રહી છે। સરદાર વલ્લભભાઈ પટેલની સમાધિને આવા વિસ્તારમાંથી ખસેડીને દિલ્હીના રાજઘાટની બાજુમાં રાષ્ટ્રઘાટનું નિર્માણ કરીને ત્યાં પ્રસ્થાપિત કરવાની મુહિમ ચલાવી રહેલા અખંડ ભારત એકતા મિશનના અધ્યક્ષ પ્રકાશ આનંદજી મહારાજ આજે ભાવનગર આવી પહોંચ્યા હતા અને એસપીજીના સભ્યોને મળી આ મુહિમને સાકાર કરવા હાકલ કરી હતી। અખંડ ભારત એકતા મિશનના અધ્યક્ષ પ્રકાશ આનંદજી મહારાજ આજે ભાવનગર આવી પહોંચ્યા હતા અને એસપીજી સરદાર પટેલ ગ્રુપના સદસ્યોને મળીને તેમના દ્વારા ચલાવવામાં આવી રહેલી એક ખાસ મુહિમથી લોકોને માહિતગાર કર્યા હતા, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે આપણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ અને અખંડ ભારતનું નિર્માણ કરી ભારત દેશના વિશ્વકર્માનું બિરુદ મેળવનાર આ વીર પુરુષના દેહાંત બાદ તેને બોમ્બેના એક એવા વિસ્તારમાં અગ્નિ સંસ્કાર આપી અને તેની સમાધિ બનાવવામાં આવી છે કે જ્યાં આજે કોઈ સારા ઘરના કે સંસ્કારી લોકો જતા શરમાય છે। એટલે કે હાલ જે જગ્યા ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની સમાધિ છે તે વિસ્તાર બોમ્બેનો રેડ લાઇટ વિસ્તાર છે, જેના કારણે સરદાર પટેલની પુણ્યતિથિએ આ સમાધિ ઉપર કોઈ ફૂલહાર ચડાવવા જઈ શકતું નથી, જેથી દિલ્હીમાં રાજઘાટ કે જ્યાં ગાંધીજીની સમાધિ લાવેલી છે તેની બાજુમાં રાષ્ટ્રઘાટનું નિર્માણ કરવામાં આવે છે અને ત્યાં સરદાર પટેલની સમાધિને પ્રસ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ત્યારે સરદાર પટેલના દેહાંત બાદ આવી અવદશા કરવા માટે કોંગ્રેસને જિમ્મેદાર ગણાવાઈ હતી। જો ગાંધીજીને સરદાર પટેલના ગુરુ ગણવામાં આવતા હોય તો આવો ભેદભાવ કોંગ્રેસે શા માટે તેની સાથે કર્યો છે? આ ઉપરાંત આજના અનેક નેતાઓ સરદારના નામનો ઉપયોગ કરીને પોતાના કારોબાર ચલાવી રહ્યા છે, ત્યારે લોકોને સરદારની સમાધિ બાબતે કેમ પેટનું પાણી હાલતું નથી તેમ જણાવીને આવા નેતાઓને સરદારનું નામ ના અપનાવવા જણાવ્યું હતું। माननीय हमारे अखंड भारत निर्माता सरदार वल्लभ भाई पटेल की समाधि जो है दिल्ली में वर्तमान समय में न होकर मुंबई शहर के भांडुप नगर के सोनापुर मोहल्ले में पड़ी हुई है, जो एक बहुत ही शर्मनाक जगह पर पड़ी हुई है। उससे वहाँ से निकाल कर राष्ट्रघाट दिल्ली में सरदार पटेल जी की समाधि का निर्माण किया जाए राजधानी दिल्ली में। इस मुहिम को अखंड भारत एकता मिशन की तरफ से मैं चला रहा हूँ। विगत 3 वर्षों से पिछले जंतर मंतर पर आंदोलन करके इस मुहिम को जगा रहा हूँ, भारतवर्ष के कोने कोने तक पहुँचा रहा हूँ। अब आज इसी मुद्दे को लेकर मैं भावनगर में एसपीजी ग्रुप के साथ जो है माननीय एलडी पटेल जी की अध्यक्षता में साथ में इस बात को आज लेकर आए हैं, जहां मुझे अपार खुशी हुई है कि माननीय अध्यक्ष जी ने कहा है ये कार्य अवश्य पूरा किया जाएगा और इसमें हम तन मन धन से आपके साथ हैं। मुझे अति प्रसन्नता हुई। ભાવનગરમાં યોજાયેલી એસપીજીની લોકો સાથેની મિટિંગમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં દિલ્હીના જંતર મંતર પર એક મોટા આંદોલનની તૈયારી બાબતે ચર્ચાઓ કરી હતી। વિશ્વદીપસિંહ પરમાર, S9 ન્યૂઝ, ભાવનગર।